જય દ્વારકાધીશ બધાને. તો હવે આજે થઈ ગયો છે સોમવાર અને આજે છે હોળી, એટલે ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને આજે આપણે યાર નીતિશાબેન છે. બોલો નીતિશાબેન. હેલો દોસ્તો એમ તો કહી દે. હેલો દોસ્તો. હું કરો છો બધાય? તમે બેઠા? અહીંયા ફોન માં જોઈને હોય. હેપી હોળી. હેપી હોળી. તમે બતાય શું કરો છો? આજે અમારો ભાઈ વરાજો છે આજે. હાથમાં મારા ભાઈ વરાતો છે. તો હાલો બધા હવે નાસ્તો કરો. આવો કઈક નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો હવે સુરત થી નવસારી આવી ગયા છે ને આજે કાલે જેમ શનિવાર જેવું કામ હતું ને એવું જ છે. આજે પણ પોલીસ ક્વાર્ટર્સમાં જ કામ છે. જોઈ લો તમે, આવું કંઈક લોકેશન છે અને અહીંયા હોલિકાની પ્રોપર બધી તૈયારી થઈ ગઈ છે. હવે જો આ લોકો કામ કરે જ છે. તો હવે આપણે પોલીસ ક્વાર્ટરમાં કામ કરતા કરતા આજે હોલિકાની બધી જે તૈયારી છે ને એ બધી શૂટ કરી લેશું. જો કેમ કે આપણે કામમાંથી લગભગ આજે બધું ફ્રી જ થઈ ગયું છે. કેમ કે જે આપણે બધું અત્યારે કરવાનું હતું ને એ આપણે સવારમાં વહેલું કરી નાખ્યું હતું, જે કંઈ કામ હતું ને. એટલે અહીંયા આપણે ખાલી બેઝિક વસ્તુ જે બાકી છે ને એ બધી પૂરી કરવાની છે. એટલે હમણાં કરી લઈએ. અને સવારે અત્યારે આવીને નાસ્તો જરાક કરી લીધો છે. બસ હવે કેટલા 11 વાગી ગયા છે, એટલે લગભગ 3 કલાક જેવું કામ છે. એટલે આજે 5 વાગશે ને ત્યાં ઘરે પહોંચી જશું. અને કોઈ પણ સંજોગોમાં આજે આપણે ઘરે પહોંચવાનું જ છે. કેમ કે આજે આપણા ભાણાને હોલિકા દર્શન માટે લઈ જવાનો છે. એટલે આપણે ત્યાં ફરજિયાત પહોંચવું જ પડશે. ને જો આવી કંઈક હોલિકાની તૈયારી ચાલે છે. અહીંયા છોકરા બધા રમે છે ને આપણા જે બોક્સ છે ને અહીંયા જો પડ્યા જ છે આ બધા. જે અહીંયા આપણા ભાઈ નેમિશભાઈ જો હીરો સ્ટાઇલમાં જોવે છે ભાઈ હોલિકાની બધી તૈયારી જે ચાલે છે ને. બસ તો વિડીયોમાં બિના રહેજો, મજા આવશે જોવાની. અને કાલના બ્લોગમાં આપણે સન્ડેમાં જરાક મજા નહોતી એટલે નહોતું પોસ્ટ કર્યું, એના બદલ સોરી. બાકી આગળ કન્ટિન્યુ તમે થોડોક સાથ સહકાર આપતા રહેજો. વિડીયો સારું લાગતો હોય તો જરાક લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. હાલો, તો બપોરનો ટાઈમ થઈ ગયો છે લંચનો ને આપણે બધા જમવા બેસી ગયા છે. આ બધા ટિફિન ખોલી નાખ્યું છે, થોડો ઘણો નાસ્તો છે. હું કેવું નેમિશ, કેટલાક વાગી ગયા? 2 વાગવા આવ્યો. હું ભાવેશભાઈ, મજા આવે ને કામ કરવાની? બહુ મજા. બસ તો હવે હમણાં કામ આ બધું લંચ બંચ કરી લઈએ અને થોડું ઘણું કામ છે એ પતાવીને પછી પાછા નીકળીએ સુરત. આના તો હોળી પ્રગટાવા જવાનું છે એટલે અત્યારે હવે નાસ્તો કરી લઈએ, થોડુંક જમી લઈએ. હાલો ત્યારે બધા જમવા. મીઠું ઘટે. આમાં મીઠું ઘટે, આમાં બધી વસ્તુમાં થોડું થોડું. હાલો ત્યારે હવે નવસારીમાં કામ બધું પતી ગયું છે ને હવે નવસારીથી નીકળી ગયા છે. હવે 5 વાગી ગયા છે, નવસારીથી નીકળી ગયા. 6 વાગે સુરત અને 6 વાગે સુરત, પછી 7 વાગે હોળી પ્રગટાઈ દે ને, 7 વાગે 8 વાગે 8 વાગે. હાલો ત્યારે હવે મળીએ સુરતમાં. તો હોલિકા દહન પછી પાછા આવી ગયા છે અને બરફ ખાવા. અમીષાબેન જો ટેબલ પર ચડીને ડિસ્કો કરે છે. તો ઘરે આવી ગયો છું અને લગભગ વાગી ગયા છે રાતના 12:30 જેવું. હવે આજે તો કઈ વ્લોગ અપલોડ થવાનો નથી કેમ કે આખો દિવસની જે ક્લિપ શૂટ કરી છે એ એડિટ કરવાની છે અને પોસ્ટ કરવાની છે. હું પોસ્ટ કરી રહી ત્યાં સુધીમાં તમે બધા હુઈ ગયા છો. એટલે આ વ્લોગ હું કાલે સવારે પોસ્ટ કરીશ. એટલે શું થાય કે ભાઈ તમે લોકો જો, કેમ કે અત્યારે પોસ્ટ કરવાનો કોઈ મતલબ નથી કેમ કે ઓલરેડી રાત થઈ ગઈ છે એટલે બધા લોકો હુઈ જવાના. એટલે બસ આ વિડીયોમાં આજે એટલું જ હતું. વિડીયો સારું લાગ્યું હોય તો જરાક લાઈક કરતા જજો અને આગળ ધૂળેટીનો વ્લોગ આવશે તો તમે જોતા રહેજો ને મજા આવશે. સારું લાગ્યું હોય તો લાઈક કરીને શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને ફેસબુક ઉપર જોતા હોય તો ફેસબુક પેજને પણ ફોલો જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.